આજે તમને જે વાત કરવાનો છું તે વાત 1 ગ્રામ કે 1 કિલો સોનાની નથી, પણ એ વાત 1 લાખ કિલો એટલે કે 100 ટન ગોલ્ડની વાત છે. કારણ કે બ્રિટનની બેંકમાંથી 100 ટન ગોલ્ડ ભારતમાં આવ્યું છે. તો પ્રશ્ન એમ થાય કે કેમ બ્રિટનની બેંકમાંથી ભારતે ગોલ્ડ મંગાવ્યું? કેમ એ ગોલ્ડ કોનું છે? શા માટે ભારત પોતાના ગોલ્ડને વિદેશની બેંકમાં મૂકે છે? તો તમારા આવા અનેક સવાલોના જવાબ તમને જાણવા મળશે જમાવટ પર, અને જમાવટ સાથે હું છું યશ. હવે સૌથી પહેલાં તો એ કહી દઈએ કે વિદેશથી આવેલા 100 ટન ગોલ્ડ ભારતનું જ છે. આપણી આરબીઆઈ પાસે કુલ 800 ટન ગોલ્ડ છે, જે પૈકી 300 ટન ગોલ્ડ ભારતમાં જ હતું અને બાકીનું 500 ટન સોનું વિદેશમાં હતું. તેમાંથી ભારત 100 ટન સોનું પરત લાવ્યું છે. આ ગોલ્ડ નાણાં મંત્રાલય, આરબીઆઈ અને સરકારની ઓથોરિટીઝના આયોજન બાદ ભારતમાં ખાસ વિમાનમાં લાવવામાં આવેલું છે, જે મુંબઈના મિન્ટ રોડ પર રિઝર્વ બેંકની ઓફિસના જૂના બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું છે. તેમજ બીજું એક સંપૂર્ણ સિક્યુરિટી સાથેનું ગોલ્ડ સ્ટોરેજ નાગપુરમાં પણ છે, ત્યાં પણ ગોલ્ડ સ્ટોર કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે જો ભારત પાસે પણ સોનું સાચવવાની તિજોરીઓ છે, તો ભારત તમામ ગોલ્ડ પોતાની પાસે કેમ નથી રાખતું? તો જેમાં આપણે આપણા મોંઘા દાગીનાની સેફટી માટે તેને બેંકના લોકરમાં મૂકીએ છીએ અને જોખમને હળવું કરીએ છીએ, જેમાં આપણે આપણા બેલેન્સને જુદી જુદી બેંકના સેવિંગ ખાતામાં રાખીએ છીએ, તે જ રીતે આરબીઆઈ દ્વારા વિદેશની જુદી જુદી બેંકમાં ગોલ્ડને સ્ટોર કરવામાં આવે છે. ફક્ત ભારત જ નહીં, તમામ દેશની સેન્ટ્રલ બેંક પોતાને ગોલ્ડને અલગ અલગ જગ્યાએ રાખે છે, જેથી જોખમને ઘટાડી શકાય છે. એ પ્રમાણે ભારત બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટમાં પોતાનો ગોલ્ડ રાખે છે. હવે જ્યારે તમે બેંક ઓફ ઇંગ્લેન્ડની વેબસાઇટ પર જશો તો ત્યાં તમને જોવા મળશે કે બેંક ઓફ ઇંગ્લેન્ડમાં વિશ્વના કયા દેશનું કેટલું સોનું સાચવવામાં આવ્યું છે. આ વેબસાઇટ પર ચોરનો કોઈ ડર રાખ્યા વગર એકદમ શાંતિ લખ્યું છે કે તેઓની તિજોરીમાં 200 બિલિયન પાઉન્ડનું સોનું છે. હા, 200 બિલિયન પાઉન્ડ. તો હવે તમને એ પ્રશ્ન થતો હશે કે ત્યાંથી કોઈ ચોરી કરી જાય તો તે વાતનું સમાધાન પણ આ વેબસાઇટ પરથી જ જાણી લઈએ. અહીં તેઓ વેબસાઇટ પર એ જણાવે છે કે શું આજ સુધી કોઈ ગોલ્ડ ચોરી શક્યું છે? તો તેઓ કહે છે ના, આજ સુધી આ તિજોરીમાંથી કોઈ ચોરી થઈ નથી. હા, કેટલાક કેસમાં લોકોએ ગોલ્ડની ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે, પણ ચોરી કરી શક્યા નથી. એટલે આવી ભારે સેફટી અને સિક્યોરિટીના કારણે ભારત પણ પોતાનું ગોલ્ડ આ બેંકની તિજોરીઓમાં રાખતું હતું. હવે આરબીઆઈને પણ આવો જ કોન્ફિડન્સ પોતાના લોકર પર છે અને ભારતમાં રખાતા ગોલ્ડની સાથે આ 100 ટન ગોલ્ડ ભારતમાં રાખવાનો નિર્ણય કર્યો છે. અને જ્યારે પોતાની પાસે પણ આવી જ સુવિધા છે, ત્યારે શું કામ વધારાના ભાડા ભરવા? તે બાબત પણ એક નાનકડું કારણ માનવામાં આવે છે. સાથે વિદેશમાં ગોલ્ડ રાખવું એ ફાયદાકારક પણ છે હો, કેમ કે ગોલ્ડ એ દેશની ખરીદ શક્તિ અને તેની આર્થિક સ્થિરતાને જાળવી રાખવા મદદ કરે છે. ગોલ્ડ એ દેશની કરન્સી વેલ્યુને મજબૂત બનાવે છે અને ઇન્ટરનેશનલ બિઝનેસને એકદમ સરળ બનાવે છે. હવે આ સોનું પરત લાવવાના ઘણા બધા કારણો ચર્ચાઈ રહ્યા છે, પણ એમ સમજો કે મુખ્ય રીતે તો સોનું ભારતનું છે, એટલે ભારતે પોતાની મરજીથી આ સોનું પરત લેવાનો નિર્ણય કર્યો છે. પણ તાજેતરમાં યુએસ અને યુરોપિયન યુનિયને રશિયાની ડિપોઝિટ એસેટ સાથે જે કર્યું તે પણ જાણવા જેવું છે. તમને ન ખબર હોય તો જણાવી દઉં કે યુક્રેન વાર પહેલાં રશિયાનું ઘણું બધું ગોલ્ડ અને બીજી ઘણી બધી એસેટ યુરોપમાં જમા હતી. જેવો રશિયાએ યુક્રેન પર એટેક કર્યો, યુએસ અને યુરોપિયન યુનિયને રશિયાની આ એસેટને ફ્રીઝ કરી લીધી. તો આવતીકાલે કોઈ પણ સંજોગોમાં કોઈની પણ સાથે આવું બની શકે ને? તો આવી પરિસ્થિતિમાં ગોલ્ડની સુરક્ષા જોખમાતી હોય છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. એટલે ધીરે ધીરે આ ગોલ્ડને ફરી ભારતમાં લવાઈ રહ્યું છે. પણ આ ગોલ્ડને લઈને લેવાયેલા નિર્ણય વિશે તમારું શું કહેવું છે તે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.